ચેપ્ટર 2માં આની અગાઉના વિડીયોની અંદર આપણે પ્રસ્તાવના જોઈ. હવે એના અગત્યના સવાલો તરફ આપણે જોઈએ તો પ્રકરણ 2ની અંદર પહેલો ખૂબ અગત્યનો પ્રશ્ન, આર્થિક વૃદ્ધિનો અર્થ આપી તેની મર્યાદાઓ જણાવો. સળંગ આખો પ્રશ્ન આવી રીતે નહીં પૂછાય. 1 માર્કમાં તમને એવું પૂછાય કે આર્થિક વૃદ્ધિની વ્યાખ્યા જણાવો, અને સૌથી મહત્ત્વનું 2 માર્કમાં એવો સવાલ આવે કે આર્થિક વૃદ્ધિની મર્યાદાઓ જણાવો. આર્થિક વૃદ્ધિ એટલે શું? તો કે આર્થિક વૃદ્ધિ એટલે દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવકમાં થતો સતત વધારો. હવે વાત એવી છે કે વાસ્તવિક રાષ્ટ્રીય આવક કોને કહેવાય? તો ગયા વર્ષે તમે ધોરણ 11 કોમર્સમાં ઇકોનોમિક્સવાળા ચેપ્ટર ઇકોનોમિક્સમાં રાષ્ટ્રીય આવકના ચેપ્ટરમાં એવું ભણીને આવ્યા છો કે જ્યારે દેશની રાષ્ટ્રીય આવકની ગણતરી એટલે કે દેશમાં ઉત્પન્ન થયેલી વસ્તુઓ અને સેવાઓની ગણતરી કોઈ ભૂતકાળના વર્ષને સ્થિર ધારીને કરવામાં આવી હોય, એટલે કે સ્થિર ભાવે જ્યારે આવક ગણવામાં આવે તો તેને વાસ્તવિક આવક કહેવાય. તો દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવકમાં વધારો થાય તો તેને આર્થિક વૃદ્ધિ કહેવાય. વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં ભાવ નથી બદલાતા, સ્થિર ભાવે ઉત્પાદનની ગણતરી થતી હોય. એટલે વાસ્તવિક રાષ્ટ્રીય આવક વધે છે એનો અર્થ એવો થાય કે દેશમાં ચીજ વસ્તુઓ અને સેવાઓનું કુલ ઉત્પાદન વધ્યું છે, અને વસ્તી વધારાની તુલનામાં જ્યારે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર વધારે હોય ત્યારે માથાદીઠ આવક વધે. તો કોઈપણ દેશમાં વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવકમાં નિરંતર વધારો થતો હોય તો એ આર્થિક વૃદ્ધિ છે તેવું કહેવાય. અગત્યની વાત હવે છે કે જે કંઈ પણ આવકની વૃદ્ધિ થાય છે એ વૃદ્ધિ માટે ઉત્પાદનના સાધનોના પુરવઠામાં અને કાર્યક્ષમતામાં થતો વધારો જવાબદાર હોય છે. ઉત્પાદનના મુખ્ય 4 સાધનો છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન શક્તિ. આ 4 સાધનોનો જથ્થો વધે તેમજ એમની કાર્યક્ષમતામાં વધારો થાય, જેથી કરીને દેશનું કુલ ઉત્પાદન વધે. તો એ ઉત્પાદનમાં થયેલો વધારો એ આર્થિક વૃદ્ધિ છે. એટલે ટૂંકમાં જો એનો અર્થ આપણે સમજાવવો હોય તો એમ કહી શકાય કે દેશના ઉત્પાદનના સાધનોના પુરવઠામાં વધારો થતો હોય, સાધનોની ઉત્પાદકતા વધતી હોય, અને તેનાથી વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક સતત વધતી હોય તો તે આર્થિક વૃદ્ધિ છે. આ વ્યાખ્યામાં જે વાત આપી છે કે ભાઈ સાધનોનો પુરવઠો વધવો, રાષ્ટ્રીય આવક વધવી, માથાદીઠ આવક વધવી, આ બધી એવી બાબતો છે કે જેને તમે સંખ્યામાં રજૂ કરી શકો. બરાબર સાંભળજો, ફરી બોલું છું. સાધનોના પુરવઠામાં થતો વધારો, રાષ્ટ્રીય આવકમાં થતો વધારો, માથાદીઠ આવકમાં થતો વધારો, આ એવી બાબતો છે કે જેને આપણે સંખ્યા આંકડામાં રજૂ કરી શકીએ. અને જે પરિવર્તનો આંકડામાં દર્શાવી શકાય એવા પરિવર્તનોને પરિમાણાત્મક, ફરી બોલું, પરિમાણાત્મક પરિવર્તનો કહે છે. પરિમાણ એટલે કદ, જથ્થો. તો જે ફેરફારોને તમે જથ્થામાં આંકડામાં રજૂ કરી શકો એને પરિમાણાત્મક પરિવર્તન કહેવાય. તો આર્થિક વૃદ્ધિ એ અર્થતંત્રમાં આવતું પરિમાણાત્મક પરિવર્તન છે. વ્યાખ્યા કેટલાક નિષ્ણાંતોએ આપી છે, જેમાં પહેલી વ્યાખ્યા હેન્સન, પ્રોફેસર હેન્સને શું કીધું? તો કે આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. અને રાષ્ટ્રીય આવક એટલે શું? તો કે વસ્તુઓ અને સેવાઓનું કુલ ઉત્પાદન. એટલે જ્યારે દેશમાં વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદન પ્રમાણમાં વધારો થાય તો એ આર્થિક વૃદ્ધિ છે. અને આ વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદન પ્રમાણને આપણે કહીએ રાષ્ટ્રીય આવક. એટલે ટૂંકમાં એવું કહી શકાય કે આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. આગળની વાત બરાબર યાદ ન હોય તો રજૂ કરવાની જ નહીં જવાબમાં. આટલું લખીને જવાબ તમારે પૂરો કરી દેવાનો કે હેન્સનના મતે આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. આગળની વાત યાદ રહી ગઈ છે અને લખો છો તો બરાબર છે, પણ માની લો કે આ વસ્તુ તમને નથી યાદ રહેતી તો એ લખવાની જરૂર નથી. બીજી વ્યાખ્યા આપી છે પ્રોફેસર સાયમન ક્રુઝનેટે. પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક વસ્તુઓનો પુરવઠો, અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, આ પુરવઠો છે,
તો આર્થિક વસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં લાંબા ગાળા માટે થતો વધારો આર્થિક વૃદ્ધિ છે. પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક વસ્તુઓ એટલે જે વસ્તુની અછત હોય, માનવી દ્વારા જેનું ઉત્પાદન થતું હોય, જેનું ખરીદ વેચાણ થતું હોય, જેનો વિનિમય કરી શકાતો હોય, એવી વસ્તુઓને આર્થિક વસ્તુઓ કહેવાય. તો દેશની પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક વસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં લાંબા ગાળા માટે સતત વધારો થાય તો એને આપણે આર્થિક વૃદ્ધિ કહી શકીએ. તો બે વ્યાખ્યા છે. પહેલી વ્યાખ્યા છે હેન્સનના મતે, આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા તો વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદન પ્રમાણમાં થતો વધારો. અને બીજી વ્યાખ્યા આપી છે સાયમન ક્રુઝનેટે. સાયમન ક્રુઝનેટના મતે પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક વસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં લાંબા ગાળા માટે થતો વધારો એ આર્થિક વૃદ્ધિ છે. આટલી ચર્ચાના આધારે આપણે એવું કહી શકીએ કે ભાઈ આર્થિક વૃદ્ધિના ખ્યાલમાં કેટલીક મર્યાદાઓ છે, જેમાં મોસ્ટ આઈએમપી 2 માર્ક માટે આર્થિક વૃદ્ધિના ખ્યાલની મર્યાદાઓ મોસ્ટ આઈએમપી 2 માર્ક માટે. તો પહેલી મર્યાદા છે કે આર્થિક વૃદ્ધિ એ માત્ર પરિમાણાત્મક પરિવર્તનો જ ધ્યાનમાં લે છે. આની અગાઉ મેં તમને સમજૂતી આપી. પરિમાણાત્મક પરિવર્તન કોને કહેવાય? એવા પરિવર્તન કે જેને તમે આંકડામાં રજૂ કરી શકો. એટલે સાધનોમાં, ટેકનોલોજીમાં, વસ્તુઓની ગુણવત્તામાં થતો સુધારો એ ગુણાત્મક પરિવર્તન છે. એ આર્થિક વૃદ્ધિમાં ધ્યાનમાં લેવામાં આવતા નથી. આર્થિક વૃદ્ધિમાં માત્ર પરિમાણાત્મક પરિવર્તનો જ ધ્યાનમાં લેવાય છે. નંબર 2, આર્થિક વૃદ્ધિમાં દેશની રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે, પરંતુ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો યથાવત રહે છે. મતલબ કે લોકોની માનસિકતા, સામાજિક રીત રિવાજો, આર્થિક માળખું, શાસન વ્યવસ્થા, કાયદાકીય વ્યવસ્થા, આવી બધી જે બાબતો છે એ બાબતોમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. તો પહેલી 2 મર્યાદા આર્થિક વૃદ્ધિના ખ્યાલની કે આર્થિક વૃદ્ધિ એ માત્ર પરિમાણાત્મક પરિવર્તનો જ ધ્યાનમાં લે છે. નંબર 2, આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે, પરંતુ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો યથાવત રહે છે. ત્રીજી બાબત છે કે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે, કારણ કે તે માત્ર ઉત્પાદનમાં થતો વધારો અને વધારાનું પ્રમાણ જ દર્શાવે છે. આનો મતલબ એવો થાય કે દેશની અંદર કુલ આવક વધે છે, કયા દરે વધે છે, એટલો જ ઉલ્લેખ આર્થિક વૃદ્ધિનો અભ્યાસ કરવાથી મળે. વધેલી આવક દેશના નાગરિકો વચ્ચે કેવા પ્રમાણમાં વહેંચાય છે, અસમાન વહેંચાય છે, સમાન વહેંચાય છે, એનાથી લોકોના કલ્યાણમાં વધારો થાય છે, ઘટાડો થાય છે, આવી કોઈ બાબત આર્થિક વૃદ્ધિ દર્શાવતું નથી. તો 3 મુદ્દા. આર્થિક વૃદ્ધિ એ માત્ર પરિમાણાત્મક પરિવર્તનો જ ધ્યાનમાં લે છે. નંબર 2, આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે, પરંતુ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો યથાવત રહે છે. નંબર 3, આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે, કારણ કે તે માત્ર ઉત્પાદનમાં થતો વધારો અને વધારાનું પ્રમાણ દર્શાવે છે. અને છેલ્લો મુદ્દો, માનવ કલ્યાણ તેમજ તેમાં થતા ફેરફારોને જાણવા માટે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ બહુ ઉપયોગી નથી. દેશના નાગરિકોના જીવન ધોરણમાં થતો સુધારો, પહેલાંની તુલનામાં વર્તમાન સમયમાં લોકો સારી સ્થિતિમાં છે કે નહીં, એ જે બાબત છે એ બાબતને આપણે આર્થિક વૃદ્ધિ દ્વારા જાણી શકતા નથી. તો 2 માર્ક્સ માટે ખાસ યાદ રાખજો આર્થિક વૃદ્ધિના ખ્યાલની મર્યાદા. ફરી એક વખત વ્યાખ્યા દોહરાવી દઈએ. પ્રોફેસર હેન્સને આપેલી વ્યાખ્યા, આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદન પ્રમાણમાં થતો વધારો. સાયમન ક્રુઝનેટે આપેલી વ્યાખ્યા, પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક વસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં લાંબા ગાળા માટે થતો વધારો એટલે આર્થિક વૃદ્ધિ. આર્થિક વૃદ્ધિના ખ્યાલની મર્યાદા ટૂંકમાં બોલી દઉં છું. એ માત્ર પરિમાણાત્મક પરિવર્તન જ ધ્યાનમાં લે છે. રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે, પરંતુ સંસ્થાગત અને મનોવૈજ્ઞાનિક વલણો યથાવત રહે છે. આર્થિક વૃદ્ધિનો ખ્યાલ સંકુચિત છે, મર્યાદિત છે, કારણ કે તે માત્ર ઉત્પાદનમાં થતો વધારો
અને વધારાનું પ્રમાણ દર્શાવે છે. અને ચોથું, માનવ કલ્યાણ તેમજ તેમાં થતા ફેરફારોને જાણવા માટે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ બહુ ઉપયોગી નથી.